જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. વાગ્યા છે 9. હું થઈ ગયો છું રેડી. આજ તો મોડો ઉઠ્યો છું, નાહી ધોઈને પણ રેડી થઈને આવી ગયો છું. બહાર બધા શું કરે હા જોઈ લઈએ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કચરો વરાય છે, ખાટલા ઊભા થાય છે. રસોડામાં શું બને છે વહેલું વહેલું જોઈ લઈએ. એટલે કુલરનો અવાજ શું બનાય ભાઈ? વઘારી છે ખીચડી. પપ્પાને ખાવા છે મગ બાફેલા. તો ફ્રીજમાં કંઈ નાસ્તા જેવું છે. એક મિરિંડા પડી છે, બસ દૂધ, તમાકુ. ફ્રીજમાં તમાકુ કોઈને જો હોય હા, કોઈના ઘરે હોય તો કહેજો. મારા પપ્પાની તમાકુ પડી ફ્રીજમાં. અરે કુલર મમ્મી બે છે ખાવા. જોઈ લો પપ્પા. પપ્પા જોવા સમાચાર. 2 જણા ઊંઘી રહ્યા તાપના. ચેતા નાવા જવાનું કરે છે. પેલું કેવા આદિવાસી જેવું નાવાનું બહુ લેટ. આદિવાસી ચો ઊંઘી રહ્યા. ઉઠીને બધાના પહેલાં તૈયાર હું થયું. ઓવા હમણાં ને રાતે પૂરા આવ્યા હતા અમારી ભેંસોના. તે રાતે નાખતા હતા, 3 વાગે નાખી રહ્યા. એટલે આવા બધા ઉઠ્યા. ચલો મળીએ થોડી વારમાં. તો અંશુને ખાવાનું. હા સર. યસ યસ બોલ ફેન. ગુડ મોર્નિંગ બોલ. જો સર વિડીયો ગુડ મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું છે. બાર શું કરે? રૂહી ગુડ મોર્નિંગ. આ બધા ગુડ મોર્નિંગ અત્યારે થાય. રાતે બધા જાગેલા હા, હું એકલો વહેલા ઊંઘી ગયો હતો. અંશુ પપ્પા ઊંઘી ગયા હતા. બીજેપી ને સીટોનું ચાલુ છે. રિઝલ્ટ આજે છે રિઝલ્ટ. અહીંયા નોઈસ થોડો આવે. કુલર ચાલુ છે. ઘરે બના ચોરા. અહીંયા બી પંખો ચાલુ હા. નોઈસ આવશે થોડો ઇગ્નોર કરજો. આમાં આવશે ફિશ ટેન્ક, એક્વેરિયમ, 2 ફિશ છે. ઓડી અમારું પાયેલો કૂતરો હા, નામ છે ઓડી. ઓડી હેલો બોલ. હેલો શેતામાં તો રોજનું કામ એક જ છે, કપડાં ધોવાનું. એ બહાર આવ. ક્યુ એક ચકલું બોલ કરતું હોય ખબર? શું કરે? કપડાં બીજું કંઈ નહીં. વોટર પાર્કનો પ્રોગ્રામ થઈ ગયો છે કેન્સલ. આ વર્ષે વોટર પાર્ક ગયા નહીં, ગયા વર્ષે ગયા હતા. એટલે ઘરે જ વજમાં આવવાની ઈચ્છા છે. બગડી જાય ચમ. તમારે સાફ કરવાનું હોય, બગાડવાનું કામ તો કોણ કરશે? બીજી લાવીએ તો આના પર લગન કઈ નવા પહેરી એક સાફ કરો. બીજું કોણ? તું ના કર, મારે લાવવી પડે એમ. હા કામે કરે છે, ખાય છે ખરા, રખરાય ખરા. એટલે બાપા માથું જઈ તું કાઢી ઊંઘી ગયો. પછી તને તો નાખીને ચડ્યું હે. મને પહેલાં ચડ્યું હતું એટલે નાખો તો વધારે ચડી જાવ. હું જાઉં. હા આ કપડાં વધારે કહેવાય. કોમેન્ટ કરજો આના એક વધારે કપડાં થતા હોય રહે. મને તો લાગે મારા સૌથી ઓછા ઘરમાં, મારા ઘરમાં જ કપડાં ઓછા થાય. જોઈએ કોમેન્ટ તો આવશે જ. તો કોમેન્ટવાળા તો કરશે ને. અંશુ શું કરે બેટા? હાય બોલ. હરખી દે બોલ. હાય કે શું કરો છો બધા? મજામાં બોલ લે. એવું તારે એસીમાં જવું? જો ભાઈ આ અમારા અંશુ છે.
એને એસી વગર બીજા કોઈ ગમતું નહીં. એસી વાળા રૂમમાં આખો દાડો બેસી રહેવું. જ્યાં ઠંડુ લાગે ને ત્યાં બેસી રહેવાનું. બોલ હાય તો બોલ. કેમ છો એવું કે કેમ છો. તું નહીં કેમ છો બધા એમ કે. હાર જા હાર જા. ચલો મળું પછી થોડી વારમાં. લઈ જા. ચલો મિત્રો, વાગે છે 1:20 એટલે 1:30 અને બધાએ ઘરમાં કામ પતી ગયું છે. કચરા પોતું વાસણ બધું. અને ગરમી છે બહુ. શ્વેતા જાય છે ધાબા ઉપર આટલી બધી ગરમીમાં કપડાં હુકવવા. શ્વેતાની થવાની છે તંદૂરી, રેડી થવા માટે જાય. શ્વેતા તારી ચિકન તંદૂરી બની જાય શેકાઈને. છત્રી લઈને જા, પગે બારી મળે ભાઈ. તો આજે સર રિઝલ્ટ એટલે પપ્પા તો આખો દિવસ ટીવી જ જોશે, ઊભા નહીં થવાના. બીજેપી 295, કોંગ્રેસ 230. કેમ કે રિઝલ્ટ માટે તો પપ્પા સ્પેશિયલ સ્માર્ટ ટીવી લેવડાવી છે. 4 તારીખે રિઝલ્ટ હતું એટલે પહેલાં અમારે ટીવી લાવવાની હતી અને મેં લાવી દીધી. તો પપ્પાને જોઉં હતું રિઝલ્ટ અને અમારી જૂની ટીવી હતી બગડી હતી. તો ચાલું હું મળું. મારે આજ તો ઉપવાસ છે એટલે જમવાનું છે નહીં. એનો કોઈ વિડીયો જોવા મળશે નહીં. જમવામાં બનાવીશ આજે શું બનાવ્યું છે, ચોળાનું શાક છે અને રોટલી અને છાશ. તો મળું થોડી વારમાં. હાય મિત્રો, પપ્પા જોડે શાકભાજી લેવા આવ્યો હું. અડાલ જ પપ્પા શાકભાજી લે. હા અડાલ જ. અને ગાડીમાં બહુ બધું ભરેલું છે, પછી તમને હું ડિટેલમાં કહું. કારેલા લેવા ગયા તો હું એમનો વેટ કરું છું. તો આ તો ઘરે પાછળના કટ્ટા લાયા હા, ચોખા અને ઘઉં. ચોખા અને ઘઉં લીધા હા પક્ષીઓ માટે. રોજ પપ્પા સવારે નાખતા હોય પક્ષીઓને ખાવાનું. તો અહીં કરિયાના વાળાને તો અહીં લીધા હા. તો ટાઈમ મળે તો હું સવારે વહેલો ઉઠી ને તમને બતાવવાની કોશિશ કરી કે કેટલા પક્ષીઓ આવશે ખાવા. તો ચલો હવે પપ્પાનું વેટ કરું આવે એટલે અમે નીકળીએ ફટાફટ ઘરે. આજ તો અમારા ધાબા ઉપર આવ્યા હા મોર. બહુ દાડે જોયા, ખેતરમાં રોજ જોવા મળે. ઉપર તો દેખાતું નહીં મને. બે આપણે તું રહે ને એટલે નાહી જા અમે. અરે ઉપર આ તો મોર નહીં, ઢેલ. અરે આવ્યો લે નહીં, બધા ઢેલ જ છે. મોર નહીં છે બધી, મોર નહીં દેખાતા. જુંડાલ જતા પક્ષીઓનું ખાવાનું લેવા લઈને આવ્યા. પક્ષીઓનું લે એક કટ્ટું આપણું લાયા ને એમના 5 કટ્ટા લાયા. આપણું એ પતી ગયું અને પક્ષીઓનું એ પતી ગયું. કાલ તો વહેલો ઉઠું 100 વાગે. ભાઈ બતાવો બધા. હેલો ગાઈસ, બને છે મેથીના રોટલા અને મહેમાન આવ્યા મારા મમ્મીને ખબર કાઢવા. અને આવી ગયું છે ભંઠ્યો પાહો. એ મારા મમ્મીને ઓપરેશન કરાયેલું હોય એટલે બધા આવ્યા છે ખબર કાઢવા. ચાલ જા. તો ગાઈઝ આ છે ભંઠ્યો
અમારા અહીંનો લોકલ માણસ છે ગટરો ગોટતો હોય છે અંદર ચોઈ ઘૂસી ગયો હા ઘરમાં એ બાને કર જા ભાઈ બોલાવે ગટર ગોટવા વાળા બંઠિયા વિકા બોલાવ એ મામી બોલાવો વિકાસ હેલો ગાઈસ વેલકમ બેક વાગે છે 11 અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ બધા ઊંઘી ગયા હા મમ્મી ને પપ્પાએ ઊંઘી ગયા હા જીનલબી એના વાસણ ધોઈ રહી હા ઊંઘવાનો ટાઈમ થઈ ગયો બીજા બધા ઊંઘી બેઠા હા ટીવી આ રૂમમાં મારો વ્લોગ ચાલુ જ છે તો કિંડા સ્વામી ચાલુ કરશે ગુડ નાઇટ શુભરાત્રી यार एक गुड नाइट बोल यार अच्छा नाइस थैंक यू गगा बोल दे गगा तो नहीं बोला क्या काम है જય માતાજી અમારો વિડિયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને બહુ ને બહુ શેર કરજો બધાને તમારી ફેમિલીમાં બધા ભાઈઓ મિત્રોને तो चलो गाइस टाटा बाय बाय टेक केयर गुड नाइट मिलते हैं एक नए ब्लॉग के साथ